નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાણ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગતા પંચાસ્તિકાય ભગવાન કુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા અમૃતચંદ્રાચાર્ય ભગવાન રચિત સમય વ્યાખ્યા ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. પંચાસ્તિકાયમાં આપણે પહેલી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પહેલી ગાથા, એનો અન્વયાર્થ, એની ટીકા, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે કર્યા છે. શેષ અંશો આજે આપણે લઈએ છીએ. તો પહેલી ગાથામાં મંગલિક કર્યું છે, ભગવાનને નમસ્કાર કર્યા છે, એની વાત ચાલે છે અને ગુરુદેવ એનો વિસ્તાર કરી રહ્યા છે. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો, એમાં પાના નંબર 8 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભગવાન છદ્મસ્ત જીવોને મોક્ષ પામવામાં કઈ અપેક્ષાએ શરણભૂત છે એની વાત હવે કરે છે. કે મૂળ ગાથામાં એ વાત હતી એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એ વાતને લીધી કે પોતે કૃત્યકૃત થયા છે અને અન્ય જીવોને કૃત્યકૃત થવામાં એ શરણરૂપ છે એમ ટીકામાં વાત આવી. તો એ વાત અહીંયા ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે વળી જે જીવોને મોક્ષ દશા પ્રાપ્ત થઈ નથી તેને ભગવાન શરણરૂપ છે એ કથન નિમિત્તનું છે. જે જીવોને મોક્ષ દશા પ્રાપ્ત થઈ નથી તેને ભગવાન શરણરૂપ છે. આપણે તેવું કહીએ છીએ, માનતા આવ્યા છીએ કે ભગવાનના શરણે જ મુક્તિ થાય, પણ એમાં નિશ્ચયથી શું છે, વ્યવહારથી શું છે, એ વાતને સમજવાની છે. ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં બિરાજી રહ્યા છે, પોતાના સ્વરૂપમાં હવે તો સ્થિરતા થઈ ગઈ છે, તો પરનું લક્ષ્ય એમને થતું જ નથી. પરનું લક્ષ્ય થાય નહીં, પર પ્રત્યે કોઈ ભાવ થતો નથી, કોઈ પ્રત્યે રાગ પણ નથી, કોઈ પણ પ્રત્યે દ્વેષ પણ નથી. અને છતાંય ભગવાન શરણરૂપ છે એમ જ્યારે કહેવામાં આવે તો એ વ્યવહારના એનું જ કથન હોય. બીજી રીતે જોઈએ તો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવી શકે નહીં. કોઈ જીવ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય અને સ્વરૂપમાં સ્થિર થાય તો એ પોતે પોતાના પુરુષાર્થ દ્વારા થાય, એમાં બીજો જીવ એને એમ પરિણમાવી શકે નહીં. એટલે આ બે વાતને ખ્યાલમાં રાખીએ તો આ વાત બિલકુલ સ્પષ્ટ સમજાશે કે ભગવાન શરણરૂપ થાય એ વાત તો નિમિત્તની વાત છે. નિમિત્તનું કથન કરવામાં આવ્યું છે, વ્યવહાર રહીથી કહેવામાં આવ્યું છે, નિશ્ચયથી એમ નથી. શું કહે છે ગુરુદેવ કે જે જીવોને મોક્ષ દશા પ્રાપ્ત થઈ નથી તેને ભગવાન શરણરૂપ છે એ કથન નિમિત્તનું છે. કોઈ કોઈને શરણ આપી શકતું નથી, પણ જીવ પોતાના આત્માની સાચી સમજણ કરી અંતરદશામાં એકાગ્ર થઈ રાગ અને અલ્પજ્ઞતા ટાળી વિતરાગ અને સર્વજ્ઞ પદ પ્રગટ કરે છે. અને એમ થાય છે તો ભગવાન નિમિત્ત કહેવાય છે. તો પ્રશ્ન થાય છે કે આપણે ચત્તારી મંગળમની અંદર એમ કહીએ છીએ ને કે 4 શરણા, હરિયંતનું શરણું, સિદ્ધનું શરણું, સાધુનું શરણું અને ધર્મનું શરણું, 4 શરણો એમાં કહીએ છીએ ને.
પણ એ બધું વ્યવહારથી છે, એ બધું પર છે. પોતે પોતાના આત્માના શરણે થાય છે, એટલે કે પોતાનો જેવો જ્ઞાન સ્વભાવ છે એવા સ્વભાવે થાય છે. એને એકમાત્ર શરણ પોતાનું જ છે. પોતે જ્ઞાન સ્વભાવી અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે. ત્રિકાળ એવો ને એવો રહ્યો છે એવી ધ્રુવ ચીજ છે, અને એનું એવું પરિણમન થાય છે. એ પરમ પરિણામિક ભાવ છે, એટલે પરિણમન પણ એવું જ થાય છે. અને એવું પરિણમન થવામાં એનો પોતાનો પુરુષાર્થ છે, એટલે એ પોતે સ્વના આશ્રયે વિતરાગી પરિણામ પ્રગટ કરે છે. વિતરાગી પરિણામ કોઈ પરના આશ્રયે પ્રગટ થતા નથી. પરનું લક્ષ કરતા શુભ ભાવ થાય, પરંતુ પરનું લક્ષ કરતા શુદ્ધ ભાવ ક્યારેય થાય નહીં. શુદ્ધ ભાવ તો પોતે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વસન્મુખ કરે છે ત્યારે થાય છે. એટલે અહીંયા એ વાત ગુરુદેવે સમજાવી છે કે 4 શરણનો પાઠ તો જીવ અનંતી વાર બોલી ગયો. ચત્તારી મંગલમ અજંતા મંગલમ કરીને શરૂઆત કરે છે, એમાં 4 શરણની વાત પણ આવે, અને એ તો ઘણી વાર બોલી ગયો. પણ પોતાનો આત્મા નિમિત્ત રહિત અને રાગ રહિત છે. પોતાનો આત્મા પોતાથી જ છે. એના અસ્તિત્વને માટે પણ કોઈ નિમિત્તની જરૂર નથી, અને પોતે રાગ દ્વેષ રહિત, કશાય રહિત શુદ્ધ છે. શક્તિ અપેક્ષાએ તો એમ જ છે. પર્યાયમાં રાગ દ્વેષ હોય તે વખતે પણ ભગવાન આત્મા તો શુદ્ધ જ છે, એટલે એ નિમિત્ત રહિત અને રાગ રહિત છે. એટલે એવા પોતાના આત્માનું જ શરણ હોઈ શકે. પોતાનું એવું સ્વરૂપ છે, એને જાણ્યા વિના, એના શરણ વિના ભગવાનનું શરણ નિમિત્ત પામે નહીં. એટલે ભગવાનનું શરણ નિમિત્ત રૂપે પણ હોય નહીં. સ્વભાવનું શરણ લે તેને ભગવાનનું શરણ નિમિત્ત કહેવાય. પોતે પોતાના સ્વભાવ ભાવે થાય. પોતાના સ્વરૂપને જાણીને, પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને એ પોતે સ્વભાવ ભાવે પરિણમે અને એવા વિતરાગી પરિણામ પ્રગટ કરે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ પ્રગટ કરે તો એમ કહેવાય કે એણે જીનેશ્વર ભગવાનનું શરણ લીધું. ખરેખર તો એને પોતાના સ્વરૂપને જાણવું જોઈએ. એટલે જ કૃપાળુદેવે આત્મસિદ્ધિની પહેલી જ ગાથામાં એ વાત લીધી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કૃપાળુદેવે સર્વોત્કૃષ્ટ જો કોઈ રચના કરી હોય તો તે આત્મસિદ્ધિ છે. બધા કાવ્યોની રચના થઈ છે, બધા કાવ્યો ભાવવાહી છે, પરંતુ આત્મસિદ્ધિને તો આપણે શાસ્ત્ર કહીએ છીએ. શાસ્ત્ર એટલે એવું કંઈ નથી કે એ અર્ધમાગધી કે સંસ્કૃતમાં જ લખાયેલું હોવું જોઈએ, એવું કંઈ નથી. એટલે આત્મસિદ્ધિ પણ એક પૂર્ણ શાસ્ત્ર છે, અને એ શાસ્ત્રની પહેલી ગાથાની અંદર જ આ વાત કરવામાં આવી છે કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. તો આ વાતને સમજ્યા વિના હજારો વાર આત્મસિદ્ધિ ગાઈ જાય છે, અને પાછા પ્રશ્ન કરે છે કે કૃપાળુદેવે તો આમ કહ્યું છે ને તેમ કહ્યું છે. પણ ભાઈ, આત્મસિદ્ધિની પહેલી ગાથામાં જે કૃપાળુદેવે કહ્યું છે એ વાતને પકડી રાખે એટલે આપોઆપ કૃપાળુદેવની બધી વાત તને સમજાઈ જશે. તને નથી સમજાવતું એટલે તું નકામાનો એમાં સંશય કરે છે, પણ કૃપાળુદેવ તો પોતે પોતાના અંતરમાં સ્પષ્ટ હતા. તો અહીંયા તો આપણે એ વાત કરી રહ્યા છીએ કે સ્વરૂપને જાણીને પછી એનું મહાત્મા આવે છે તો પોતે પોતાનું શરણ લે છે. અને એવું પોતાનું શરણ, પોતાના સ્વભાવનું શરણ જે લે છે એ જ વિતરાગી પરિણામ પ્રગટ કરે છે. અને ત્યારે પછી એમ વ્યવહારથી કહેવાય કે એને ભગવાનનું શરણ લીધું, જીનેશ્વર ભગવાનનું શરણ લીધું. આગળ કહે છે કે એવા જીનેશ્વર ભગવાનને નમસ્કાર હો. જીનેશ્વર ભગવાનનું બધું વર્ણન 4 વિશેષણો દ્વારા કર્યું, અને કહે છે હવે કે એવા જીનેશ્વર ભગવાનને નમસ્કાર હો.
આવા જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો. જે જીવ નિમિત્ત, સંયોગો, રાગ, દ્વેષ અને પુણ્યની રુચિ છોડી અંતર એકાગ્રતા કરે છે તે ભાવ નમસ્કાર છે. જો જિનેશ્વર ભગવાનને નમસ્કાર હો કહી અને પછી આગળ વાત ગુરુદેવ જે સમજાવવા માંગે છે એ જિનેશ્વર ભગવાનના સાચા નમસ્કારની વાત સમજાવવા માંગે છે. જિનેશ્વર ભગવાનને નમસ્કાર કોણ કરી શકે છે? જે જિનેશ્વર ભગવાનના સ્વરૂપને જાણે છે એ જ જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરે છે. અને જિનેશ્વર ભગવાનના સ્વરૂપને જાણવા વાળો કોણ છે? જે જીવ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, એ જ જિનેશ્વર ભગવાનના સાચા સ્વરૂપને પ્રતીતમાં લઈ શકે છે. એક ક્ષણ માત્ર માટે પણ જેને સ્વાનુભૂતિ થઈ છે એને ખ્યાલ આવે છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે અને એમાં એકાગ્રતા કરતા કેવા અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે. અને એનો જેને ખ્યાલ આવ્યો છે એને જ જિનેશ્વર ભગવાનનું સ્વરૂપ ખ્યાલમાં આવે છે. એમના આનંદ, સુખ, શાંતિનો એને ખ્યાલ આવે છે. એને એમ સમજ પડે છે કે ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ ગયા તો એમની શાંતિ, આનંદ, સુખ કેવા હશે. એટલે પ્રભુની મહત્તા સમજાય છે અને પ્રભુના પુરુષાર્થની પણ મહત્તા સમજાય છે. પ્રભુએ જે પ્રાપ્ત કર્યું અને પ્રભુએ એવા પૂર્ણ દશાને પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કર્યો એનું પણ એને મહત્વ સમજાય છે. એટલે આપોઆપ પ્રભુને નમસ્કાર થઈ જાય છે. એટલે સાચા નમસ્કાર તો એને જ થાય કે જે સમ્યક દ્રષ્ટિ હોય એને જ. એટલે આ વાતને લક્ષમાં રાખી અને ગુરુદેવે જે વાત કરી છે એને આપણે સમજવાની છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જે જીવ નિમિત્ત, સંયોગો, રાગ, દ્વેષ અને પુણ્યની રુચિ છોડી અંતર એકાગ્રતા કરે છે, પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે તો તે ભાવ નમસ્કાર છે. અને આવો ભાવ નમસ્કાર પોતાના આત્માને કરે છે એટલે કે પોતાના આત્માનું એને મહાત્મા આવે છે ને એ સ્વાનુભૂતિ થાય છે તો એને ભગવાનને દ્રવ્ય નમસ્કાર સાચો કર્યો કહેવાય છે. શું કહ્યું? કે જે પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને નમસ્કાર કરે છે તો એ ભાવ નમસ્કાર છે. એ પોતાના આત્માને ભાવ નમસ્કાર કરે છે તો એવા ભાવ નમસ્કાર કરતા એને સ્વાનુભૂતિ થાય છે, સ્વનો અનુભવ થાય છે અને એમાંથી સ્વમાંથી આવતા સુખ, આનંદ, શાંતિ એને અનુભવમાં આવે છે. એ ક્ષણિક છે પણ એ પરિણામો વિતરાગી પરિણામ છે. અને પછી બહારમાં આવે છે તો એને ખ્યાલ આવે છે કે ક્ષણ માત્ર માટે પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી કેટલી અઘરી છે. ત્યારે જિનેશ્વર ભગવાન તો હંમેશને માટે પોતાના સ્વરૂપમાં બિરાજી ગયા તો એમનો પુરુષાર્થ કેવો અપૂર્વ હશે. અને સાથે ને સાથે એ વાત પણ સમજાય છે કે આ ક્ષણ માત્ર માટેની જે શાંતિ, આનંદનું વેદન આવ્યું તો પ્રભુને તો એવું વેદન સતત છે. એમને તો પૂર્ણતા પ્રગટ કરી દીધી છે તો પ્રભુની કેવી અદભુત દશા હશે. એટલે પછી એને ખરેખર જિનેશ્વર ભગવાન પ્રત્યે દ્રવ્ય નમસ્કાર, સાચો દ્રવ્ય નમસ્કાર થાય છે. એટલે જે પોતે પોતાના આત્મામાં જાય છે, આત્માનો અનુભવ કરે છે, એવો ભાવ નમસ્કાર પોતાના આત્માને કરે છે એ જ જીવ ભગવાનને એટલે કે જિનેશ્વર ભગવાનને દ્રવ્ય નમસ્કાર કરે છે તો એનો નમસ્કાર સાચો નમસ્કાર કહેવાય છે. આગળ કહે છે કે સર્વજ્ઞ દેવને 3 કાળ 3 લોકનું જ્ઞાન વર્તે છે. તેમના સિવાય બીજા કોઈ દેવને આવો જીવ જે પોતે ભાવ નમસ્કાર કરે છે એવો જીવ એ બીજા દેવને આરાધ્ય દેવ તરીકે માનતો નથી. સર્વજ્ઞ સિવાય બીજા કોઈ દેવને એ દેવ માનતો નથી. તે પ્રમાણે ભગવાનના ગુણની વાત કરી અને નમસ્કાર કર્યા. હવે આચાર્ય ભગવાન જીન આગમને નમસ્કાર કરી અને પંચાસ્તિકાય રૂપ સમયસાર ગ્રંથ કહેવાની પ્રતિજ્ઞા કરે છે. આચાર્ય ભગવાન હવે આ ગ્રંથની રચનાની પ્રતિજ્ઞા કરે છે. તો
એની ગાથા 2 છે. તો આપણે બીજી ગાથા લઈએ. પંચાસ્તિકાયમાં ગાથા 2. શ્રમણ મુહુ ગદ્દમટ્ટમ ચતુગત દિનિવારણમ શનિવાણમ એસો પણમિયમ શીર્ષા સમયમિણમ શુણઃ વોચ્છામી. સંસ્કૃતમાં ગાથા છે. શ્રમણ મુખોત્થાર્થ ચતુર્ગતિ નિવારણમ સ નિર્વાણમ એષ પ્રણમ્ય શીર્ષા સમયમ ઇમમ શૃણુત વક્ષ્યામિ. ગુજરાતીમાં ગાથા છે. આ સમયને શિર નમન પૂર્વક ભાખું છું, સુણજો તમે. જીનવદ નિર્ગત અર્થમય ચૌગતિ હરણ શિવ હેતુ છે. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે શ્રમણ મુખોત્થાર્થ એટલે કે શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય, શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર. અર્થમય જે કહ્યું છે, શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય એટલે એનો અર્થ એ છે કે સર્વજ્ઞ. શ્રવણ કહેતા અહીંયા સર્વજ્ઞ લેવાનો, એ શબ્દનો અર્થ સર્વજ્ઞ લેવો, અને પછી એનો બીજો વિસ્તાર કરશે કે બીજા પણ શ્રવણ કહી શકાય, એ વાત પછી આવશે. પહેલા તો અહીંયા એ વાત લીધી છે કે શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય ચતુર્ગતિ નિવારણ, 4 ગતિનું નિવારણ કરનાર, અને સ્વનિર્વાણમ એટલે કે નિર્વાણ સહિત, નિર્વાણના કારણભૂત, જેના ફળ સ્વરૂપે નિર્વાણની પ્રાપ્તિ થાય. ઇમમ સમયમ એવા આ સમયને શીર્ષા પ્રણમ્ય, શીર્ષા પ્રણમીને કે મસ્તક નમાવીને પ્રણામ કરીને, નમસ્કાર કરીને, એષ વક્ષ્યામિ શૃણુત, હું તેનું કથન કરું છું, તે શ્રવણ કરું. અહીંયા આ જે પંચાસ્તિકાય છે એ આગમ છે, અને એ આગમને વિશે પહેલા તો વાત લીધી કે એ આગમ છે તે ભગવાનની વાણી છે. શ્રવણના મુખમાંથી નીકળેલ એ અર્થમય છે. અર્થ એટલે પદાર્થ. અર્થમય કહેતા પદાર્થમય એટલે કે પદાર્થને કહેનાર છે. એટલે કે એના જે વાચક શબ્દો છે એ શબ્દો દ્વારા એ પદાર્થો જે વાચ્ય છે એનો ખ્યાલ આવે છે. શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય એવું આ આગમ છે. અને એ આગમ કેવું છે તો કે છે કે 4 ગતિનું નિવારણ કરનાર છે. જો 4 ગતિનું નિવારણ એટલે 4 ગતિના જે ભ્રમણ થાય છે એ ન થાય એવું છે. એટલે કે આવા આગમનો અભ્યાસ કરી, એમાં આવેલી જીનવાણીનો સ્વીકાર કરી અને એ માર્ગે ચાલવામાં આવે તો ભવના ભ્રમણ થતા નથી. 4 ગતિનો નાશ થાય એમ શબ્દ નથી, નિવારણ શબ્દ છે, અને એનું પણ પ્રયોજન છે. કેમ નિવારણ શબ્દ મૂક્યો? કેમ કે એ જે ગતિમાં છે એ ગતિનો તો એ નાશ કરી શકતો નથી. વર્તમાનમાં એની મનુષ્ય ગતિ થઈ છે તો એ મનુષ્યની ગતિનો એ ક્યાં નાશ કરી શકે છે? પણ હવે પછીથી બીજી ગતિમાં ન જાય એવું એ કરી શકે છે. એટલા માટે અહીંયા એમ લીધું છે કે 4 ગતિનું નિવારણ કરનાર આ આગમ છે. ભગવાનની વાણી છે તે 4 ગતિનું નિવારણ કરનાર છે. તો નિવારણ કઈ વાણી કરે છે? ના, એ વાણીને જે સાંભળે છે, સમજે છે, આત્મસાત કરે છે અને એવો પ્રયોગ કરે છે એ 4 ગતિના ભ્રમણથી છૂટે છે. અને વળી આગળ કહ્યું છે કે નિર્વાણ સહિત 4 ગતિનું નિવારણ કરનાર અને સ્વનિર્વાણમ એટલે નિર્વાણ સહિત એવા આ સમયને એટલે કે એવા આ આગમને શીર્ષા પ્રણમીને હું તેનું કથન કરું છું, તે
શ્રવણ કરો, સાંભળો. નિર્વાણનું પણ એક કારણ છે એમ અહીંયા વાત કરી દીધી. 4 ગતિના નિવારણની વાત લીધી અને પછી સાથે એમાં વિશેષ પુરુષાર્થ થતા એ સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે ને, એટલે 4 ગતિના ભ્રમણમાંથી એ છૂટે છે, એટલે એ નિર્વાણની વાત એમાં લઈ લીધી છે. તો એવા આગમને હું કહીશ એમ આચાર્ય ભગવાન પ્રતિજ્ઞા કરે છે અને કહે છે કે તે શ્રવણ કરો, તે વાણીને તમે સાંભળો, એમ કહી અને પંચાસ્તિકાયની રચના કરી છે. ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે સમય એટલે આગમ. સમય શબ્દના ઘણા અર્થ છે, એમાં સમય એટલે આગમ એ અર્થ અહીંયા લેવાનો છે. તો કહે છે કે એવા સમયને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે. હવે જુઓ, હજી આગમની રચના તો થઈ નથી અને એને પ્રણામ કરવાની વાત લીધી છે. આગમ રચના તો હજી થઈ નથી, છતાંય તેને પ્રણામ કરવાની વાત લીધી છે. કેમ? એટલા માટે કે પોતે ભગવાનની વાણીને આત્મસાત કરી છે અને એ વાણી પ્રત્યે એમને અહોભાવ વર્તે છે, માટે એ વાણીને, એ સરસ્વતીને નમસ્કાર કરે છે. સમયસારમાં સરસ્વતીને નમસ્કાર કર્યા છે. અહીંયા એ જ વાત લીધી છે કે સમય એટલે આગમ અને તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે. કેમ કે એ વાણી તો પ્રભુની વાણી છે, એ કાંઈ કુંકુંદાચાર્ય ભગવાનની વાણી નથી. કહેવાનો આશય એવો છે. એટલે કુંકુંદાચાર્ય ભગવાન એને પ્રણામ કરી અને એ વાણીને કહેશે, અને એ વાણી એ આગમ છે. એ આગમ એ જીવોના કલ્યાણનું કારણ છે. શું કહે છે કે સમય એટલે આગમ, તેને પ્રણામ કરીને પોતે તેનું કથન કરશે, એમ અહીં શ્રીમદ ભગવદ કુંકુંદાચાર્ય દેવે પ્રતિજ્ઞા કરી છે. જેના દ્વારા પોતાને ખૂબ લાભ થયો છે, જેના દ્વારા પોતાની વર્તમાનમાં એવી 7મા ગુણસ્થાન 6ઠ્ઠા ગુણસ્થાનની પ્રચુર સ્વસંવેદન સહિતની એવી દશા પ્રવર્તે છે, એવા આ મહાપુરુષને પણ જીનવાણીનું કેટલું બધું મહાત્મ્ય છે. એટલે તો એ જીનવાણીને નમસ્કાર કરે છે. પ્રભુની વાણીનું એમને કેટલું મહાત્મ્ય છે, અને મહાત્મા આવ્યું છે એટલે એમ થાય છે કે બીજા જીવો પણ એને પામે. અને એટલા માટે એ પ્રતિજ્ઞા કરે છે કે એ વાણી, જે વાણી દ્વારા અમે અમારું કલ્યાણ કર્યું છે, એ વાણી અમે તમને કહીશું, એવી પ્રતિજ્ઞા કરી છે. અને એમાં આગમની રચના થઈ જાય છે. હવે આગળ કહે છે કે તે સમય પ્રણામ કરવાને અને કથન કરવાને યોગ્ય છે. એ સમય એટલે એ આગમ એટલે એ ભગવાનની વાણી એ પ્રણામ કરવા જેવી છે. એ સમય એટલે એવું આગમ, આગમ એટલે જેમાં ભગવાનની વાણી છે, એ વાણી એ પ્રણામ કરવા લાયક છે અને કથન કરવાને યોગ્ય છે. જીનેશ્વર ભગવાનની વાણી છે એ કથન કરવાને યોગ્ય છે, એટલે કે કહેવા લાયક છે. જગતમાં બીજું કાંઈ કહેવા લાયક નથી, બીજું કાંઈ કથન કરવા લાયક નથી. એકમાત્ર પ્રભુની વાણી છે, એ જ કથન કરવા યોગ્ય છે. એનું કારણ સમજાવતા કહે છે કે કારણ કે તે આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. આપ્ત વડે, આપ્ત કહેતા ભગવાન. આપ્ત કોને કહીએ? તો આપની સામાન્ય વ્યાખ્યા જે અહીંયા કરી છે તે ફૂટનોટમાં તે જોઈએ આપણે. આપ્ત એટલે વિશ્વાસ પાત્ર, જેનો 100% વિશ્વાસ કરી શકાય, જે ક્યારેક અસત્ય ન હોય, જે પ્રમાણભૂત હોય, યથાર્થ હોય, એને આપ્ત કહેવાય. એટલે આપ્તની વાણી હોય તો એ પ્રમાણભૂત હોય, વિશ્વાસપાત્ર હોય, અને એ આપ્ત જે છે એ યથાર્થ વક્તા હોય, જે કહેનારા જે છે તે પણ એવા જ હોય. તો એવા કોણ છે કે જેની વાણીનો અથવા તો જેનો વિશ્વાસ કરી શકાય, એવા કોણ છે? તો સર્વજ્ઞ દેવ એ સમસ્ત વિશ્વને માટે એ આપ્ત છે, જગતના બધા જીવોને માટે એ આપ્ત છે, અને એમની વાણી જગતના બધા જીવોને માટે વિશ્વાસપાત્ર છે, પ્રમાણભૂત છે, હિતકારી છે. તો સર્વજ્ઞ દેવ સમસ્ત વિશ્વને પ્રત્યેક સમયે સંપૂર્ણપણે જાણી રહ્યા છે,
એ સર્વજ્ઞ છે એટલે જાણી રહ્યા છે, એટલે એમને ક્યાંય કોઈ દોષ આવવાનો તો પ્રશ્ન જ નથી. અને પોતે પૂર્ણ વિતરાગતાને પ્રગટ કરી છે, સર્વ કષાયોથી રહિત થયા છે, મોહ રાગ દ્વેષ રહિત હોવાથી તેમને અસત્ય કહેવાનું લેશ માત્ર પ્રયોજન રહ્યું નથી. એટલે એમની વાણી છે એ વિશ્વાસભૂત પ્રમાણભૂત છે, એ આપ્તની વાણી છે. તેથી વિતરાગ સર્વજ્ઞ દેવ ખરેખર આપ્ત છે. અને આવા આપ્ત વડે આગમ ઉપદેશવામાં આવ્યું હોવાથી તે આગમ સફળ છે, એ આગમનું એવું ફળ છે. એટલે એ જીનવાણીની વાત અહીંયા લીધી છે. જીનવાણી કહો કે આગમ કહો, એક જ વાત છે. તો કહે છે કે એ કોના દ્વારા કહેવામાં આવી છે? તો કહે છે કે આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી, એ આપ્તના ઉપદેશમાં આવી છે. જિનેશ્વર ભગવાનની ઓમકાર ધ્વનિમાં એ વાત આવી છે, અને એ વાત અમે અહીંયા કહેવાના છીએ, એમ કે છે. આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. જિનેશ્વર ભગવાનની વાણી ક્યારેય નિષ્ફળ જાય નહીં. જિનેશ્વર ભગવાનની વાણી નીકળતી હોય, ઓમકાર ધ્વનિ નીકળતી હોય અને જીવોનું કલ્યાણ ન થાય એમ બને જ નહીં. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સામે એવા યોગ્ય પાત્રો હોય જ. મહાવીર સ્વામી ભગવાનને કેવળ જ્ઞાન થયું ત્યાર પછીથી વાણી નીકળી નહીં, ઓમકાર ધ્વનિ નીકળી નહીં. કેમ કે એ વાણીને પૂર્ણપણે આત્મસાત કરનાર એવું પાત્ર હતું નહીં. અને જયારે ગૌતમ સ્વામી આવ્યા ત્યારે એ વાણી નીકળી. એટલે સામે એવા પાત્ર હોય, પ્રભુની વાણી નિષ્ફળ જતી જ નથી. શું કહે છે કે આપ્ત વડે ઉપદિષ્ટ હોવાથી સફળ છે. અને ત્યાં તેનું આપ્ત વડે ઉપદિષ્ટપણું એટલા માટે છે કે જેથી તે શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય છે. શ્રવણના મુખમાંથી નીકળેલ અર્થમય છે. એ વાણી છે તે પદાર્થોને કહેનારી છે. એટલે એ વાણી જે છે એ તો શબ્દ બ્રહ્મ છે, અને એ શબ્દ બ્રહ્મ છે તે વાચક શબ્દો છે, અને એ વાચક શબ્દો દ્વારા પદાર્થોનો ખ્યાલ આવે છે. પદાર્થોનું જેમ છે તેમ ખ્યાલ આવે છે. પદાર્થોનો જેવો છે તેવો ખ્યાલ આવે છે. કોઈ વિપરીતપણે ખ્યાલ આવે છે એમ નથી. વિપરીતપણે એનું જ્ઞાન થાય છે એમ નથી. એટલે આ આપ્તવાણી જે છે એ જિનેશ્વર ભગવાન દ્વારા ઉપદિષ્ટ છે, એમના દ્વારા કહેવાયેલી છે, એમના ઉપદેશમાં આવી છે, ઓમકાર ધ્વનિમાં આવી છે, અને એ અર્થમય છે. એ પદાર્થને જણાવનારી છે, પદાર્થોને જેમ છે તેમ જણાવનારી છે, પદાર્થોને અનેક અપેક્ષાએ જણાવનારી છે, અનેકાંત રૂપ છે. સ્યાદવાદ મુદ્રિત ભગવાનની વાણી છે. એ છે કે શ્રમણો એટલે મહાશ્રમણો, સર્વજ્ઞ વિતરાગ દેવો. અહીંયા શ્રમણને માટે વધારે વિસ્તાર કરીને સમજાવ્યું છે. અહીંયા શ્રમણ એટલે કે મહાશ્રમણો, સર્વજ્ઞ વિતરાગ દેવો. અને અર્થ એટલે અનેક શબ્દોના સંબંધથી કહેવામાં આવતો વસ્તુપણે એક એવો પદાર્થ. જે વસ્તુપણે એક છે પદાર્થ, છતાંય એ અનેક શબ્દો દ્વારા કહેવામાં આવે છે, અનેક નયો દ્વારા એનું વર્ણન કરવામાં આવે છે. એવો એ પદાર્થ. અર્થ એટલે પદાર્થ. પ્રવચન સારમાં પણ આ વાત તો આવી ગઈ છે. અર્થ એટલે પદાર્થ. વળી તેનું એટલે કે સમયનું, આ આગમનું, આ જીનવાણીનું, આ જીનવાણી આગમમાં આવી છે, તો એવા આ આગમનું, એને સમય કયો અહીંયા, તો તેનું એટલે કે આ આગમનું સફળપણું એટલા માટે છે કે જેથી તે સમયે શું કરે છે, તે સમય શેનું કારણ થાય છે? તો કે છે કે તે સમયે પહેલું તો નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ 4 ગતિઓનું નિવારણ કરવાને લીધે, એટલે કે 4 ગતિનું નિવારણ કરવા વાળું છે. અને બીજું કે શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ રૂપ નિર્વાણનું પરંપરાએ કારણ હોવાને લીધે એનું સફળપણું છે. 4 ગતિઓનું નિવારણ કરવા વાળું અને શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ કરાવવા વાળું
શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિરૂપ નિર્વાણનું પરંપરાએ કારણ હોવાને લીધે બે વાત લીધી છે કે શું થાય છે એમાં, તો કે છે કે પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે અને સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવા ફળથી સહિત છે. આ નિર્વાણ થાય છે તો શું થાય છે? મુક્તિ થાય છે, મોક્ષ થયો તો શું થાય છે? મોક્ષ થયો એટલે તો મુક્તિ થઈ એટલે હવે ભવ નથી થવાના, પણ એને પ્રાપ્ત શું કર્યું? મોક્ષ થયો એટલે હવે નાસ્તિથી કહીએ તો એ કર્મમળથી રહિત થયા, મલિનતા ચાલી ગઈ. આ તો બધું નાસ્તિથી કહ્યું, પણ અસ્થિથી શું? તો એ જીવે અસ્થિથી શું પ્રાપ્ત કર્યું છે? તો કે જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય એવા ચતુષ્ટય, એવા અનંત ચતુષ્ટય પ્રાપ્ત કર્યા છે અને અનંત સુખમાં, અવ્યાબાદ સુખમાં અનંત કાળ માટે પોતે બિરાજી ગયા છે એવી દશાને પ્રાપ્ત કરી છે. એટલે અહીંયા એ નિર્વાણની વાતને થોડીક વિસ્તારપૂર્વક સમજાવી છે કે પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે. નિર્વાણ થતા, મુક્તિ થતા હવે ભવ લેવો નહીં પડે. નિર્વાણ કોને કહેવાય? જ્યારે હવે જીવ આ દેહને છોડીને જાય છે અને બીજો ભવ કરવાનો નથી રહેતો તો એને નિર્વાણ કહેવાય છે, અને જો બીજો ભવ કરવાનો હોય તો એને મરણ કહેવાય છે. પણ આ તો નિર્વાણ છે, તો નિર્વાણ છે એટલે મુક્તિ થાય છે. તો એ મુક્તિ કેવી છે? તો એ મુક્તિ પરતંત્રતા નિવૃત્તિ જેનું લક્ષણ છે એવી એ મુક્તિ છે, એવું એ નિર્વાણ છે. અને પરતંત્રતા મુક્તિ એક લક્ષણ કહ્યું અને બીજું લક્ષણ કહ્યું કે સ્વતંત્રતા પ્રાપ્તિ જેનું લક્ષણ છે. એ વાત સાથે છે, એવા ફળથી સહિત છે, એટલે બંને વસ્તુ એમાં આવી જાય છે. ફળ રૂપે એ બંને પ્રાપ્ત થાય છે. પરતંત્રતા કયા પ્રકારની હતી? પરતંત્રતા એ પ્રકારે હતી કે એ શરીર સહિત હતું. શરીર સહિત એને શરીર સાથે રહેવું પડતું હતું. જેવા ભાવ કરે એ ભાવ પ્રમાણે કર્મબંધ થાય, અને એવા કર્મબંધ થાય તો એ પ્રમાણે પછી એવા શરીર પ્રાપ્ત થતા હતા. એ પરતંત્રતા હતી. અને સ્વતંત્રતા હવે શું છે? તો કે હવે શરીર સાથે રહેવું પડતું જ નથી. હવે શરીર સાથે રહેવાનો પ્રશ્ન જ નથી. ભાવાર્થમાં કહે છે કે વિતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મુખથી નીકળેલા શબ્દ સમયને કોઈ આસન ભવ્ય પુરુષ સાંભળીને તે શબ્દ સમયના વાચ્યભૂત પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને જાણે છે. શું કહે છે? વિતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના, ભગવાનના મુખથી નીકળેલા આ શબ્દ સમયને, આ આગમને, આ જેની વાણીને કોઈ આસન ભવ્ય પુરુષ સાંભળીને, આસન ભવ્ય પુરુષ એટલે કે જે હવે નજીકના ભવિષ્યમાં પોતે પૂર્ણ દશા પ્રગટ કરી અને મુક્તિને પામવાના છે, એ આસન ભવ્ય જીવ છે. તો એવા આસન ભવ્ય પુરુષ એને સાંભળીને, વિતરાગની વાણીને સાંભળીને, દિનેશ્વર ભગવાનની વાણીને સાંભળીને તે શબ્દ સમયના વાચ્યભૂત જે વાણી નીકળી છે, જે શબ્દો નીકળ્યા છે, શબ્દોનો જે સમૂહ છે, એ શબ્દ સમય છે, શબ્દ બ્રહ્મ છે, અને એ વાચક શબ્દો છે, તો એનું વાચ્ય, તો એ શબ્દ સમયના વાચ્યભૂત. શું કહ્યું? ફરીથી આગમ છે, એ આગમની અંદર વાણી છે, અને એ વાણી દિનેશ્વર ભગવાનની વાણી પરંપરાએ એ આગમમાં આવી છે. તો આ મહાશ્રમણ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી જે નીકળી છે, એ વાણી એ શબ્દ સમય છે, અને એ શબ્દ સમય છે એને આસન ભવ્ય પુરુષ સાંભળીને, જો વિતરાગની વાણી જે છે એ તો ઓમકાર રૂપે નીકળે છે, પણ ગણધર ભગવાન એમાંથી આ રચના કરે છે. બાળ અંગની રચના ગણધર ભગવાન કરે છે. એટલે એમાં પછી જે છે ભાષાકીય શબ્દો હોય છે. ભગવાનની વાણી તો ઓમકાર રૂપે જ નીકળે છે, પણ છતાંય વ્યવહારથી એમ જ કહેવાય કે એ શબ્દ સમય છે. ખરેખર તો એમાં શબ્દ એમ નથી, એ એક શબ્દ છે. ઓમ એવો એક જ શબ્દ છે.
એ શબ્દોનો સમૂહ નથી, પણ એ ઓમ જે ધ્વનિ જે નીકળે છે, ધ્વનિ એ જ્ઞાનનો દૂત છે. એ ઓમકાર ધ્વનિમાંથી જીવો પોતાની યોગ્યતા અનુસાર જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો અહીંયા એવા એ શબ્દ સમયની વાત દીધી છે. તો કે છે કે વિતરાગ સર્વજ્ઞ મહાશ્રવણના મુખથી નીકળેલા શબ્દ સમયને કોઈ આસન ભવ્ય પુરુષ સાંભળીને તે શબ્દ સમયના વાચ્યભૂત, કેમ કે શબ્દ સમય જે છે એ તો વાચક શબ્દો છે, એ તો વાચક શબ્દ છે, એટલા માટે જેને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. અને એ વાચક શબ્દોનું કોઈ વાચ્ય હોય છે. કેટલાક લોકો નવા છે આપણી સાથે, તો એમને માટે જરાક સ્પષ્ટતા કરી દઈએ વાચક અને વાચ્ય શું છે. જો સાકર શબ્દ લઈએ ને તો સાકર શબ્દ સને કાનો સા, કને કઈ નહીં ક અને રને કઈ નહીં ર, સાકર આ શબ્દ છે. એ શબ્દ વાંચવામાં આવે કે બોલવામાં આવે, એ શબ્દ વાંચવામાં કે બોલવામાં આવે તો આપણને શેનો ખ્યાલ આવે છે? પેલો સફેદ રંગનો મીઠો સાકરનો ગાંગડો જે છે ને એનો ખ્યાલ આવે છે. તો આ શબ્દ જે છે એમાં કઈ મીઠાશ નથી. શબ્દ લખીએ, વાંચીએ, બોલીએ સાકર, તો એથી કઈ મીઠાશ આવતી નથી, એમાં નથી. પણ એ શબ્દ દ્વારા, એ શબ્દ છે વાચક છે, એ દ્વારા આપણને એનું વાચ્ય ખ્યાલમાં આવે છે. પેલું સફેદ રંગનો મીઠો ગામડો, તો એ વાચ્ય છે. આ શબ્દ છે તે વાચક છે. એક જ વાચ્યના અનેક વાચક શબ્દો હોઈ શકે. એક જ વાચ્ય જે સાકરનો ગામડો છે, તો એનું બીજું વાચક શબ્દ બીજું હોઈ શકે. દાખલા તરીકે એને આપણે કંઈક બીજી ભાષામાં જે કહેવા જઈએ, હિન્દીમાં કહીએ તો એને શક્કર પણ કહેવાય, સુગર પણ કહેવાય, ઇંગ્લિશમાં કહીએ તો. એટલે વાચક શબ્દો ગમે તે હોય, પણ એનું વાચ્ય શું છે એ મહત્વનું છે. વાચક શબ્દો દ્વારા વાચ્યનો ખ્યાલ આવે છે. તો એ વાચ્યભૂત જે છે એનો ખ્યાલ, તો વાચ્યભૂત શું છે? અહીંયા વાચ્યભૂત શું છે? આ જે શબ્દ સમૂહ છે અને શબ્દનો એ સમૂહ આખો, એ દ્વારા કેટલાય વાચ્યનો આપણને ખ્યાલ આવે છે. આપણે જે વાત કરીએ છીએ તો એમાં દરેક શબ્દ જે છે વાચક શબ્દ છે, અને એ દ્વારા આપણને પદાર્થોનો ખ્યાલ આવે છે. તો અહીંયા કહે છે કે આ શબ્દ સમયનું વાચ્ય, એટલે શબ્દ સમયના વાચ્યભૂત પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને, જો પંચાસ્તિકાય સ્વરૂપ, 5 અસ્તિકાય સ્વરૂપ અર્થ સમય, અર્થ એટલે પદાર્થો, અને એ પદાર્થોમાં પહેલા 5 ને લીધા છે જે અસ્તિકાય છે, એટલે કે જે એક કરતા વધુ પ્રદેશી છે. 6 દ્રવ્ય, એમાં 5 ને આપણે અસ્તિકાય કહીએ છીએ. જીવ દ્રવ્ય છે, પૂતગળ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એમ 6 દ્રવ્ય છે. તો કાળ સિવાયના બાકીના બધા દ્રવ્યો જે છે તે એક પ્રદેશ કરતા વધારે પ્રદેશી છે. એમાં પૂતગળ પરમાણુ છે તે એક પ્રદેશી છે, પણ પૂતગળ પરમાણુ હંમેશા સ્કંધમાં જ રહેલો હોય છે, એટલે એ અપેક્ષાથી એના સ્કંધ પણ થાય છે, છૂટવા પડે છે પણ પાછા એના સ્કંધ થઈ જાય છે, એટલે એ અપેક્ષાથી એને અસ્તિકાય કહેવામાં આવ્યું છે. પૂતગળ દ્રવ્યને અસ્તિકાય કહેવામાં આવ્યું છે. અસ્તિકાય એટલે જે અસ્થિ અને કાય, અસ્થિ એટલે હોવાપણે, અસ્થિ એટલે હોવાપણું, અને કાય એટલે એક કરતા વધુ પ્રદેશી હોય તો એને કાય કહેવામાં આવે. કાળ દ્રવ્ય એવું છે કે કાળ દ્રવ્ય એક પ્રદેશી છે, અને એ કાળ દ્રવ્ય અસંખ્ય છે, કાળાનું અસંખ્ય છે, અને લોકાકાશના દરેક પ્રદેશ ઉપર એક કાળ દ્રવ્ય રહેલો છે. એટલે એ અસ્થિ છે પણ કાય નથી. કાળાનું છે તે અસ્થિ છે પણ કાય નથી. એટલે 5 છે તે અસ્થિકાય છે, અને આ 6ઠું કાળ દ્રવ્ય છે તે અસ્થિ છે પણ કાય નથી. તો આ પદાર્થો, અર્થ કયો ને, એટલે પદાર્થો, એ જેના દ્વારા ખ્યાલમાં આવે છે એ આ શબ્દ સમય છે. શું કહ્યું અહીંયા? કે શબ્દ સમયના વાચ્યભૂત, એનું વાચ્ય શું છે? તો કે આ 5 અસ્તિકાય ની વાત લીધી છે. તો કે 5 અસ્તિકાય સ્વરૂપ અર્થ,
પાંચ અસ્તિકાય સ્વરૂપ અર્થ સમય એટલે એવા પદાર્થો. તો એને આ આગમ દ્વારા આસન ભવ્ય જીવ જાણે છે. હવે આખું વાક્ય વાંચશું તો ખ્યાલમાં આવશે કે શું વાત છે. વિતરાગ સર્વજ્ઞ મહાશ્રમણના મુખમાંથી નીકળેલા શબ્દ સમયને કોઈ આસન ભવ્ય પુરુષ સાંભળીને તે શબ્દ સમયના વાચ્યભૂત પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને જાણે છે. એ અર્થ સમયને જાણે છે, પદાર્થોને જાણે છે. એ પદાર્થોને જાણે છે. એ પદાર્થો કેવા છે? અસ્તિકાય, પાંચ અસ્તિકાયની વાત લીધી છે, એટલે પંચાસ્તિકાય સ્વરૂપ અર્થ સમયને એવા પદાર્થોને જાણે છે. હવે એમ થાય કે આમાં જાણે એમાં એને શું લાભ? આ પાંચ દ્રવ્યને જાણે એટલે એ શું થઈ જાય? એમાં શું મોટી વાત છે? અમે પણ જાણીએ છીએ. અરે ભાઈ, અહીંયા તો વાત એ કહેવી છે કે એને જેમ છે તેમ જાણે છે. જેમ છે તેમ જાણે છે એટલે કે જીવ દ્રવ્યોને પણ જેમ છે તેમ જાણે છે. એટલે કે પોતે પણ જીવ દ્રવ્ય છે, એમાં પોતે પણ આવી જાય છે. જાણે છે એટલે કઈ એમ નથી કે બીજાને જાણે છે એવી વાત નથી. એમાં પોતે પણ જીવ દ્રવ્ય છે એમ પણ જાણે છે, અને પોતે જીવ દ્રવ્ય છે એમ જાણે છે તો એને પૂર્ણપણે જાણે છે કે પોતે જીવ કેવો છે એમ એ જાણે છે. પાંચેય દ્રવ્યની વાત લઈએ તો પાંચેયને બરાબર જાણે છે, અને એમાં જીવને જાણે છે તો જીવ પોતે છે તો એ પોતે એમાં આવી ગયો. એટલે પોતે જીવને પણ જાણે છે, એટલે કે પોતે પોતાના સ્વરૂપને પણ જાણે છે. એટલે અહીંયા કહે છે કે જાણે છે, અને તેની અંદર આવી જતા શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ અર્થમાં, પદાર્થમાં. હવે શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ પદાર્થ એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ અર્થ એવો પદાર્થ એ પોતે જ છે. આ પાંચ જે પંચાસ્તિકાય કયા, તો એની અંદર જે આ જીવ આવે છે ને, તો એની વાત કરે છે કે તેની અંદર આવી જતા શુદ્ધ જીવાસ્તિકાય સ્વરૂપ અર્થ એટલે એવા પદાર્થમાં વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે સ્થિત રહીને કયા પદાર્થમાં સ્થિત થાય છે? જીવાસ્તિકાય સ્વરૂપ પદાર્થ એટલે પોતાનું એવું સ્વરૂપ. પોતે જીવ છે ને, તો પોતાના સ્વરૂપમાં એ સ્થિત થાય છે. કઈ રીતે સ્થિત થાય છે? તો કે છે કે નિર્વિકલ્પ ધ્યાનમાં. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ વડે. વિતરાગ નિર્વિકલ્પ સમાધિ કરી એટલે એમાં એ વખતે રાગ દ્વેષ હોય નહીં, અને વિકલ્પ પણ હોય નહીં, અને ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે. અને એમ સ્થિત રહીને હવે એ ચાર ગતિનું નિવારણ કરે છે. પોતાના સ્વરૂપમાં સ્થિત રહે છે તો હવે એને ભવના ભ્રમણ નહીં થાય. કેમ નહીં થાય? કેમ પોતાના સ્વરૂપમાં સ્થિત છે તો એને હવે આશ્રવ બંધ થતા નથી, કર્મ બંધ થતા નથી, અને કર્મ બંધ થતા નથી તો હવે જે નવી ગતિનું કારણ, ભવ ભ્રમણનું કારણ એવા કર્મ જ રહેતા નથી, તો પછી ક્યાંથી ગતિ થશે? એમ એ ચાર ગતિનું નિવારણ કરીને પછી એ ચાર ગતિનું નિવારણ થયું, પણ અત્યારે વર્તમાન ગતિ તો છે ને, એ મનુષ્યની ગતિ છે ને, તો હવે પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરે છે, અને પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, એટલે ભાવ મોક્ષની દશાને પ્રગટ કરે છે. અને પછી અઘાતી કર્મોનો ક્ષય થતા એટલે કે આયુષ પૂરું થાય છે ત્યારે બાકી બધા ચારેય કર્મો જે છે એનાથી રહિત થઈ અને એ જીવ આ શરીરને છોડી દે છે, એટલે કે નિર્વાણ પામે છે. નિર્વાણ પામી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે. તો કે છે કે નિર્વાણ પામી અને સ્વ આત્મોત્પન્ન, પોતાના આત્મથી જ ઉત્પન્ન થયેલ અનાકુળતા લક્ષણ, જેમાં કોઈ આકુળતા નથી, કોઈ ઉદ્વેગ નથી, કોઈ અશાંતિ નથી, એવું આકુળતા વિનાનું અનાકુળતા લક્ષણ અનંત સુખને પ્રાપ્ત કરે છે. અને આ કારણથી જે આ આગમની વાત કરવામાં આવી એ દ્રવ્ય આગમ રૂપ શબ્દ સમય એ નમસ્કાર કરવા યોગ્ય છે. અને એને નમસ્કાર કરી અને એનું વ્યાખ્યાન કુંદકુંદાચાર્ય ભગવાન કરે છે. આ કારણથી
દ્રવ્ય આગમરૂપ શબ્દ સમયે નમસ્કાર કરવાને અને વ્યાખ્યાન કરવાને યોગ્ય છે. આખા પેરેગ્રાફમાં 2 જ વાક્ય આવે. કેટલી સરસ રીતે વાત લખવામાં આવી છે. ભાવાર્થ પણ કેટલો ઉત્કૃષ્ટ લખ્યો છે. તો હવે આ બીજી ગાથાનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે એ આપણે લઈએ. પ્રવચન પ્રસાદ ભાગ 1 એના પાના નંબર 10. અહીંયા કહે છે પ્રવચન વીર સંવત 2477 શ્રાવણ વદ છઠ બુધવાર. તો અહીંયા ગુરુદેવ કહે છે કે હું કુંકુંદાચાર્ય આ પંચાસ્તિકાય રૂપ સમયસાર નામના ગ્રંથને કહીશ. આ તો વ્યવહાર વચન કહ્યું. આવી પ્રતિજ્ઞા કરી છે આચાર્ય ભગવાને. આવી પ્રતિજ્ઞા કરી છે. ગાથામાં એમ આવ્યું ને કે એમણે એવી પ્રતિજ્ઞા કરી, એવી જીનવાણીને નમસ્કાર કરીને. અને અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એ સિદ્ધ કર્યું, એ સમજાવ્યું કે આ જે જીનેશ્વર ભગવાનની વાણી છે તે આપની વાણી છે અને એ વાણી એ નમસ્કાર કરવા યોગ્ય કઈ રીતે છે એ વાત એમણે સમજાવી. અને એ નમસ્કાર કરવા યોગ્ય છે અને કહેવા યોગ્ય પણ છે. એટલા માટે કુંદાચાર્ય ભગવાને એવી જીનેશ્વર ભગવાનની વાણીને આગમ રૂપે કહી છે. તો એ કહેવામાં આવી ને એટલે પંચાસ્તિકાય રૂપે એ વાણી અહીંયા કહેવામાં આવી, એવા આગમને કહેવામાં આવ્યું. એટલે પહેલી વાત એમાંથી એ ફલિત થાય છે કે કુંદકુંદાચાર્ય ભગવાને એવી પ્રતિજ્ઞા કરી કે આ જીનવાણી જેમાં રહી છે એવા પંચાસ્તિકાય નામના ગ્રંથને હું કહીશ, એવા આગમને હું કહીશ. તો ગુરુદેવ કહે છે કે હું કુંદકુંદાચાર્ય આ પંચાસ્તિકાય રૂપ સમયસાર નામના ગ્રંથને કહીશ. એવો એનો અર્થ થયો. બરાબર. તો હવે કહે છે કે આ તો વ્યવહાર વચન છે. હું કહેતા કુંદકુંદાચાર્ય ભગવાનની વાત લઈએ તો કુંદકુંદાચાર્ય ભગવાનનો આત્મા એ વાણીને કરે. વાણી તો જળ છે, વાણી તો પૂતગળની પર્યાય છે. આત્મા વાણી કરી શકતો નથી. વાણી આત્માથી જુદી છે. મન, વાણી, કાયા એમાં આત્મા ક્યારેય હોય નહીં. આત્મા એને કરે પણ નહીં. એના કાર્યો સ્વતંત્ર રીતે જ થાય. આ વાત તો આપણે સમજ્યા છીએ. બરાબર. મન, વાણી અને કાયા ના કાર્યો આત્મા કરતો નથી. ભગવાન આત્મા તો માત્ર જ્ઞાન સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે, સુખ સ્વભાવી છે. એનામાં કોઈ વાણી કરવાનો ગુણ નથી, વાણીને રાખવાનો ગુણ નથી કે વાણી કરવાનો પણ કોઈ ગુણ નથી. શરીરને રાખવાનો કે શરીરને કરવાનો પણ કોઈ ગુણ નથી. એટલે મન, વાણી, કાયા આ બધું તો આત્માથી જુદું છે. આત્માનું એ કાર્ય નથી. આત્મા એ કરતો નથી. આત્મા વાણી કરી શકતો નથી. તેમજ વાણીથી આત્મા સમજતો નથી. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા વાણી દ્વારા સમજે છે કે પોતે સ્વયં જ્ઞાન સ્વભાવી છે માટે સમજે છે? સમજે છે કઈ રીતે? પોતે જ્ઞાન સ્વભાવી છે માટે સમજે છે. જો એમ ન હોત તો કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞેયો જણાત જ નહીં. એને દરેક જ્ઞેયોને જાણવા માટે થઈ અને શબ્દોની જરૂર પડત. અનંત જ્ઞેયોને જાણવા માટે થઈને કેટલો કાળ લાગે? અનંત કાળ લાગી જાય. એવું કેવળ જ્ઞાન પ્રગટ કરતા તો અનંત કાળ લાગી જાય. કોઈ જીવ પ્રયત્ન કરવાનું ચાલુ કરે તો અનંત કાળ તો કોઈનું આયુષ્ય હોતું નથી. એટલે એમ નથી. આત્માનો જ્ઞાન સ્વભાવ છે એટલે એને જ્ઞાન થાય છે. આત્મા પોતે પોતાના સ્વભાવનું જ્ઞાન કરે છે એટલે જગત આખાનું જ્ઞાન એને આપોઆપ થઈ જાય છે. જ્ઞેય માત્રને જાણે છે કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે. એટલે એ સમજે છે તો કઈ રીતે સમજે છે? પોતે જ્ઞાન દ્વારા સમજે છે. અને જ્ઞાન તો પોતાનું છે, વાણીથી સમજતો નથી. તો શાંતિથી સમજવાનું છે. અહીંયા તો ગુરુદેવે જે વાત લીધી છે, એક એક વાતને જો સમજવામાં આવે તો આખી વાત બદલાઈ જાય. આત્મા વાણી કરી શકતો નથી, તેમજ વાણીથી આત્મા સમજતો નથી. છતાં વ્યવહારથી આમ જ કહેવાય છે. છતાં આવું વાક્ય કેમ લખ્યું? એ નિમિત્તનું કથન કર્યું છે.
એમાં વ્યવહારથી સમજાવ્યું છે અને નિમિત્તનું કથન કર્યું છે. તો નિમિત્તનું શું કામ છે? પ્રશ્ન ગુરુદેવે જ કર્યો છે, સમજાવવું છે ને. એટલે કહે છે કે તમે એમાં નિમિત્તનું શું કામ છે? એવું નિમિત્તથી કથન કરવામાં આવ્યું છે, તો એમાં નિમિત્તનું શું કામ છે? એવો કોઈને પ્રશ્ન થાય તો એની સ્પષ્ટતા એ રીતે છે કે ભાષા તો ભાષાના કારણે નીકળે છે. જે ભાષા નીકળે છે, શબ્દો નીકળે છે, એ એના કારણે નીકળે છે. અને એ ભાષાને હું કરીશ, એ શબ્દોના કારણે નીકળે છે. એ શબ્દો જે છે એ પણ શબ્દોના કારણે નીકળે છે. પણ પંચસ્તિકાએ કહેવામાં નિમિત્ત કોણ છે તેનું જ્ઞાન કરાવે છે. એ શબ્દોના કારણે નીકળે છે, રચના એના કારણે થાય છે. એ બધી પૂતગળની રચના છે એના કારણે જ થાય છે. એટલે આ આગમની રચના પણ એના કારણે થવાની હતી, તે જ થઈ છે. પણ એમાં નિમિત્ત શું હતું એ દર્શાવવા માટે થઈ અને આ વાત એમ લેવામાં આવે છે. અને કુંકુંદાચાર્ય ભગવાનને પણ એમ હતું નહીં કે મેં પંચસ્તિકાયની રચના કરી. પંચસ્તિકાયની રચના હું કરું એવું કુંકુંદાચાર્ય ભગવાનને ક્યારેય હતું નહીં. એવું હોય નહીં, એવા મહાપુરુષને એવું હોય નહીં. એ શબ્દોની રચના જે થવાની હતી તે કાળે એની જન્મક્ષણ હતી, એટલે એ વખતે એ થઈ ગઈ. પણ એ નિમિત્ત કોણ હતું એ દર્શાવવામાં આવે છે. એટલે અહીંયા એ રીતે વાત લેવામાં આવે છે કે જ્યારે શાસ્ત્રની શરૂઆત કરે છે તો આ રીતે એવી પ્રતિજ્ઞા વગેરે હોય છે. બીજી વાત એમાં એ લીધી છે કે ગાથામાં એમ આવ્યું કે તમે સાંભળો, એને સાંભળો એમ પણ કહ્યું ને ગ્રંથને. એટલે કે છે કે આ ગ્રંથને તમે સાંભળો. તો ત્યાં પણ જેની સમજવાની યોગ્યતા હોય છે તે સમજશે. સાંભળો કરતા તમે સમજો, તમે એને આત્મસાત કરો અને તમે એ માર્ગે વળો, એવું કહેવાનો આશય છે. શબ્દ તો ત્યાં મૂળ ગાથાની અંદર તો એક જ મૂક્યો છે કે એક શબ્દ જે છે એ એવી રીતે મૂકવામાં આવ્યો છે એટલે એક શબ્દની જ જરૂર છે ત્યાં. શૃણુત અને વક્ષ્યામી એટલે હું કહીશ અને તમે સાંભળો. શૃણુત તમે સાંભળો. સાંભળો એટલે શું? સાંભળોમાં કહેવાનો આશય આચાર્ય ભગવાનનો એ છે કે તમે એના અર્થને સમજો. એ વાચક શબ્દો દ્વારા જે વાચ્ય છે એને બરાબર તમે સમજો અને પછી એ સમજી અને એ જીનવાણી છે, ભગવાનની વાણી છે, તો એ પ્રમાણે તમે અનુસરો, એને પ્રયોગમાં મૂકો. તો કહે છે અહીંયા કે આ ગ્રંથને તમે સાંભળો, ત્યાં પણ જેની સમજવાની યોગ્યતા હોય છે તે સમજશે. બાકી સાંભળવાવાળા તો ઘણા હોય છે. સમસરણમાં પણ એવા જીવો ઘણા હોય છે કે જે ભગવાનની વાણી સાંભળીને કોરા બહાર આવે, કાંઈ બદલે નહીં, કાંઈ અસર થાય નહીં. આપણે પણ સમસરણમાં જઈ આવ્યા છીએ અને પ્રભુની વાણીને સાંભળ્યા વગર આવ્યા છીએ. સાંભળી છે તો સમજ્યા નથી, સમજ્યા છીએ તો આત્મસાત કરી નથી, એવો પ્રયોગ કર્યો નથી. એટલે અહીંયા કહે છે કે જેની સમજવાની યોગ્યતા હોય છે તે સમજશે. બીજો જીવ સમજાવી દે તેમ નથી. કોઈ બીજો જીવ આ જીવને સમજાવી દે એમ નથી. છતાં એવો વ્યવહાર છે એટલે સાંભળો એમ કહેવામાં આવે છે. અને એમ કહેવાનો હેતુ એ છે કે સામેનો જીવ પાત્ર છે. ત્યારે એવા મહાપુરુષો સામે રહેલા જીવને સાંભળો કહે ત્યારે એમને એ સહજ હોય છે કે આ જીવ સમજવાને યોગ્ય છે, ત્યારે જ એને સાંભળો એનો આદેશ આપે. અન્યથા એવા શબ્દો નીકળતા નથી. એટલે સામેનો જીવ પાત્ર છે. એટલે અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને આ પંચાસ્તિકાયમાં જયારે એમ સાંભળો એમ કહ્યું છે ત્યારે એમાં આશય એવો છે કે જે આ પંચાસ્તિકાયનો અભ્યાસ કરનારા જીવો છે તે પાત્ર જીવો છે અને એ પાત્ર જીવો આને અભ્યાસીને આ પંચાસ્તિકાયના શબ્દ સમયને ગ્રહીને એ પોતે પોતાનું કલ્યાણ કરશે. પંચાસ્તિકાય સમજવાને લાયક છે. તેથી કહ્યું છે કે બીજેથી ચિત્ત હટાવીને એકાગ્ર થા અને હું કહું છું તે સાંભળ. એવો એમાં ભાવ છે. ગુરુદેવ કહે છે કે આ બધા નિમિત્તના કથન છે. વાણી જડ છે, જડ જડના કારણે પરિણમે છે અને તે નિરપેક્ષ છે. વાણીને કોઈની અપેક્ષા નથી. જડ છે, જડનું પરિણમન છે, તો એને પણ નિરપેક્ષ કહ્યું. કેમ નિરપેક્ષ કહ્યું? કેમ કે સ્વયં પોતે પોતાના કારણે થાય છે, એને કોઈની અપેક્ષા નથી. તેના કર્તા કર્મ વગેરે 6 કારકો તેનામાં છે.
વાણી નીકળી તો એ વાણી નીકળવી એટલે એ તો પૂતગળની પર્યાય થઈ, તો એ પૂતગળની એવી પર્યાય થવાના ષટકારકો એના પોતાના, એના 6 કારકો એના પોતાના છે. એનો કરતા બીજો કોઈ નથી. જે પર્યાય છે એના ષટકારક એના પોતાના. આ પર્યાય કોની પર્યાય થઈ? પૂતગળની પર્યાય થઈ છે. પૂતગળ પરમાણુ વાણી છે ને એની પર્યાય છે. તો એની પર્યાય જે થઈ છે તો એ પૂતગળનું કાર્ય છે, એ જીવનું કાર્ય નથી. અને પૂતગળનું કાર્ય છે ને એ પર્યાય જે થાય છે તો પર્યાયના 6 કારકો એના પોતાના. આ વાત આપણે ઘણી વાર કરી છે, પ્રવચન સારમાં પણ એ વાત આવી, અને પછી સમાધિ તંત્રના સ્વાધ્યાય વખતે પણ આ વાતને આપણે બહુ વિસ્તારપૂર્વક સમજાવી છે, એટલે એનો વિસ્તાર અત્યારે અહીંયા નથી લેતા. તો શું કહે છે કે એના 6 કારકો તેનામાં છે, એટલે કે એ સ્વયં નીકળે છે, એના કારકો પણ એના છે, એનો કરતા બીજો કોઈ અન્ય દ્રવ્ય નથી. એટલે કે આ જીવ, આ આત્મા એનો કરતા નથી. એટલે કે કુંદકુંદાચાર્ય ભગવાનનો આત્મા એ એનો કરનારો કરતા નથી. આત્માને લીધે વાણી નથી. આત્માને લીધે વાણી નથી. વાણીનો કરતા વાણીના પરમાણુ પોતે છે. ત્યાં વાણી થવાની ન હતી અને આચાર્ય ભગવાનને એવો વિકલ્પ આવ્યો એટલે આવી વાણી થઈ ગઈ, વાણીનું પરિણમન થઈ ગયું, એમ નથી. વાણી થવાની હતી માટે થઈ છે. આચાર્ય ભગવાનના વિકલ્પને કારણે એ વાણી થઈ છે એમ નથી. કુંદાચાર્ય ભગવાનને આવો વિકલ્પ આવ્યો માટે આવી રચના થઈ ગઈ, શબ્દોની આવી રચના થઈ ગઈ, આવી વાણી નીકળી, એમ નથી. વાણી વાણીના કારણે પરિણમી છે. એના ષટકારક એના પોતાના છે. વાણીનું ઉપાદાન કરતા, ઉપાદાન કારણ એટલે કરતા એ જળ પરમાણુ પોતે છે. એ જળની પરમાણુની પર્યાય છે ને, એટલે એ જ એનું કારણ છે. ઉપાદાન કરતા એ જળ પરમાણુ પોતે છે. અને વાણી પોતે શું છે? એ પણ જળ છે, એટલે કર્મ પણ એ જ છે. અને એ રીતે 6 કારકોને માટે સમજી લેવું. તો એ વખતે આચાર્ય ભગવાનનો વિકલ્પ હતો માટે આચાર્ય ભગવાન એ વાણી કરે છે, એના કરતા થાય છે એમ નથી. પણ એમને એના નિમિત્ત કરતા કહી શકાય. નિમિત્ત કરતા કહી શકાય. કેમ કે એ વખતે આચાર્ય ભગવાનનો એવો વિકલ્પ હતો. એટલે કે છે કે આચાર્ય ભગવાનનો વિકલ્પ હતો માટે આચાર્ય ભગવાનને નિમિત્ત કરતા એટલે કે ઉપચારથી વાણીના કરતા કહેવાય, પણ ખરેખર એના કરતા કહેવાય નહીં. કેમ કે જે કાર્ય થયું છે એ તો પૂતગળમાં કાર્ય થયું છે, અને આચાર્ય ભગવાન તો ચેતન ભગવાન આત્મા છે. એટલે જીવ દ્વારા આ જળનું કાર્ય થાય એમ હોય નહીં. જે દ્રવ્યમાં કાર્ય થાય છે તો એ દ્રવ્યનું કાર્ય એ દ્રવ્ય રૂપે હોય, અન્ય પ્રકારે હોય નહીં. અને નિમિત્ત છે તે એનાથી જુદું દ્રવ્ય હોય છે. એટલે આચાર્ય ભગવાનને નિમિત્ત કરતા કહી શકાય. નિમિત્ત કરતા એટલે જળની પર્યાય થવામાં એ કાંઈ મદદ કરે છે એવો અર્થ નથી થતો. નિમિત્ત કરતા એટલે કાંઈ કરે એમ નહીં, પણ એમની હાજરી, એમની ઉપસ્થિતિ છે, બસ એટલો જ એનો અર્થ હોય છે. નિમિત્ત અને ઉપાદાનની વાતને આપણે ઘણી વાર લીધી છે. ઉપાદાન કારણ છે તે મૂળ કારણ છે. ઉપાદાન કારણ છે તે મૂળ કારણ છે, અને નિમિત્ત કારણ છે તે મૂળ કારણ નથી. નિમિત્ત બીજું પણ હોઈ શકે. ઉપાદાન કારણ બદલાય નહીં. જેની પર્યાય થઈ છે એનું ઉપાદાન કારણ જે હોય તે જ હોય. વાણી જળ છે, તેને આત્મા કરી શકતો નથી, બનાવી શકતો નથી. વાણી વાણીના કારણે પરિણમે છે. ત્યારે આચાર્ય ભગવાનને વિકલ્પ ઉઠ્યો છે તો તેનું જ્ઞાન અહીંયા કરાયું છે, અને તેથી અહીંયા એ સાંભળો એમ કહેવામાં આવ્યું છે. સાંભળો એટલે સાંભળો ઉપરથી સાંભળનાર પણ એવા હોવા જોઈએ એમ જ્ઞાન કરાયું છે. તો આ રીતે કહેવાની અને સાંભળવાની બંને વાતની સ્પષ્ટતા ગુરુદેવે કરી દીધી છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી
संपदते वरते जयते